વ્યક્તિની વારસાગત પ્રોપર્ટીનો હક કોને કોને મળે? ધ હિન્દુ સક્સેશન એક્ટ 1956નો કાયદો જે બન્યો છે એ હિન્દુ, શીખ, બુદ્ધ અને જૈન કમ્યુનિટી માટે છે. આ 4 કમ્યુનિટીના કાયદો લાગુ પડે છે. આ કાયદા મુજબ ક્લાસ 1ના હાયર્સ જે હોય એમને આ પ્રોપર્ટીનો હક મળે છે. એમાં પહેલું છે મધર, વાઇફ, ચિલ્ડ્રન. ચિલ્ડ્રનમાં સન અથવા તો ડોટર, મેરિડ કે અનમેરિડ. 2005માં કાયદાનો અમેન્ડમેન્ટ આવ્યો અને મેરિડ ડોટરને પણ એમનો હક મળવાપાત્ર છે. આ ક્લાસ 1ના હાયર્સને સરખે ભાગે મળે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વ્યક્તિ હોય એમને એક વાઇફ, મધર અને 2 બાળકો હોય તો 4 લોકોને આ પ્રોપર્ટીના સરખે ભાગે 25% પ્રમાણે એનો હિસ્સો મળે છે. આ 25% પ્રમાણે સરખે ભાગે વેચાય છે. અને હા, નોમિની કર્યા પછી પણ એનો જે હક છે એ 4 લોકોને મળવાપાત્ર છે. કારણ કે નોમિનીનું કામ શું હોય? વ્યક્તિના ગયા પછી એ પ્રોપર્ટીને જે લોકોને મળવાપાત્ર છે એમને સરખે ભાગે મળી રહે, એમનું કાયદાકીય રીતે એ અવલોકન કરે, કાયદાકીય રીતે એમને મળી રહે એમની વ્યવસ્થા કરે. નોમિનીનું કામ એ છે. અને અમુક પ્રોપર્ટી કે અમુક અપવાદ એવા છે કે જેની અંદર નોમિનીને જ માત્ર ને માત્ર હક મળે છે. એ અપવાદ કયા કયા છે એ 1 મિનિટના વિડીયોમાં કહી નહીં શકાય. એટલે ફોલો કરજો. નેક્સ્ટ વિડીયોમાં તમને જરૂર જણાવીશ કે એમાં કયા કયા અપવાદ હોઈ શકે છે. અને હા, આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.